યુટ્યુબ ફેમિલી, તો કેમ છો કે તમે મજા અને મજામાં જ હશો અને તમને શું લાગતું હશે કેટલી રાત્રે કેમ વ્લોગ બનાવે છે. તો ગાઈસ તો અમે અત્યારે રાત્રે જવાના છીએ સાળંગપુર અને પહેલા તો અમે અહીંયા પેટ્રોલ પુરાવી લઈએ. પેટ્રોલ પુરાવીને ડાયરેક્ટ પહોંચીએ સાળંગપુર. તો ગાઈસ તો અમે પેટ્રોલ પુરાવી લીધું છે અને હવે ડાયરેક્ટ અમારી ગાડી ભગાવીએ અને ડાયરેક્ટ પહોંચીએ સાળંગપુર. તો ગાઈસ તો આપણે પહોંચવાનું મોડું થઈ ગયું છે, પણ આપણા જે ફ્રેન્ડ લોકો હતા તે બધા પહોંચી ગયા છે અને તે ડ્રોનના શોટ લેશે અને એ તમને સિનેમેટિકમાં દેખાડી દેશું. તો ફાઇનલી ગાઈસ આપણે સાળંગપુર પહોંચી ગયા છીએ. હવે અમારી જે બાઇક છે તેને હવે પાર્કિંગમાં પાર્ક કરી દઈએ. તો ગાઈસ તો અમે અમારી જે બાઇક હતી અમે પાર્કિંગમાં મૂકી દીધી છે અને હવે આપણે ડાયરેક્ટ જઈએ લાઇટ શો બાજુ. ગાઈસ તો અહીંયા સાળંગપુરમાં પબ્લિક જ એટલું છે, દાદાના દર્શન કરવા આવ્યા છે અને આપણે દાદાનો જન્મોત્સવ છે એટલા માટે બધા લોકો અહીંયા આવ્યા છે અને તમે મને આગળ પાછળ તમે જોઈ શકો છો પબ્લિક એટલું છે અને પાછળની સાઈડ તમે જુઓ ખાલી એકવાર અહીંયા પબ્લિક ગાંડું છે. ત્યારબાદ સાળંગપુરનો કંઈક નજારો જ અલગ છે, તો તમે અહીંયા જોઈ શકો છો આગળ. તો ગાઈસ તો આપણું ડ્રોન રેડી થઈ ગયું છે અને ચાલો હવે ડ્રોન શૂટ તમને બતાવીએ. તો ગાઈસ તો અમે જે આવ્યા નહોતા અને જે બધી ક્લિપો જે અમારા ડ્રોન શૂટમાં લીધેલી છે તો ચાલો એ તમને બતાવીએ. તો હેલો ગાઈસ, તો તમને ડ્રોન શોટ કેવા લાગ્યા? જો સારા લાગ્યા હોય તો લાઇક શેર અને કમેન્ટ કરો. અને હજુ 9:30 વાગે એક બીજો કાર્યક્રમ છે તો તેની પહેલાં પ્રસાદી ગ્રહણ કરવા અમે જવાના છીએ, તો પહેલાં પ્રસાદી ગ્રહણ કરી લઈએ. આપણે જઈએ ડાયરેક્ટ પ્રસાદી લેવા માટે. તો ગાઈસ તો તમે અહીંયા આપણે જોઈ શકો છો અહીંયા બહુ જ ભીડ છે દાદાના દર્શન કરવા માટે. તો ગાઈસ તો તમને જો આ દેખાય છે આ કોઈ મહેલ નથી, આ એક જમવાની વ્યવસ્થા છે અહીંયા સાળંગપુરની અંદર. તો તમે જોઈ શકો છો આ છે સાળંગપુરની ભોજનાલય. આ છે ને એકદમ મસ્ત મહેલ ટાઈપ. તો હવે આપણે આની અંદર જ જવાનું છે. તો ફાઇનલી ગાઈસ આપણે જમી લીધું છે અને હવે આપણે જવાના છીએ જે આપણે કિંગ ઓફ સાળંગપુર ભગવાનની આપણે જે મોટી પ્રતિમા છે તે બાજુ, કેમ કે ત્યાં એક મસ્ત લાઇટ શો થવાનો છે. તો ચાલો તે તરફ જઈએ. ફાઇનલી ગાઈસ તમારો વેટ ખતમ થયો અને હવે આપણે અહીંયા પાછળ તમે જોઈ શકો છો લાઇટ શો.
દોસ્તો તમને કેવું લાગ્યું લાઇટ શો તો કમેન્ટમાં આ જણાવજો. તો હેલો ગાઈસ, તો કેમ લાગ્યો વ્લોગ હનુમાન જયંતીનો? આઈ હોપ કે તમને વ્લોગ મસ્ત જ લાગ્યો હશે, અને જો સારો લાગ્યો હોય તો વિડીયોમાં લાઈક, શેર, કમેન્ટ, અને હજી સુધી સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો, અને મળીએ આવા ને આવા એક નવા વ્લોગમાં.